ગુરુ મહારાજ જ્ઞાનના દાતા છે, એ પિંડ બ્રહ્માંડથી પર છે. પણ પિંડ રૂપી ઝાડવું, બ્રહ્માંડ રૂપી ઝાડવું એનું બીજક મન છે. ક્યારેક મન સૌરેન્દ્રના સંગમાં હોય તો ક્યારેક મન સ્પર્શેન્દ્રિયના સંગમાં હોય તો ક્યારેક મન નેત્રેન્દ્રિયના સંગમાં હોય તો ક્યારેક મન જીહવા ઇન્દ્રિય રસના ઇન્દ્રિયમાં હોય તો ક્યારેક ઘાણેન્દ્રિયમાં હોય, ક્યારેક મન કર્મેન્દ્રિય કહેતા હાથમાં હોય તો ક્યારેક મન કર્મેન્દ્રિય કહેતા પગમાં હોય તો ક્યારેક મન ઉપસ્થમાં હોય તો ક્યારેક મન ઉદામાં હોય તો ક્યારેક મન મુખમાંથી વાણી નીકળતી કર્મેન્દ્રિયમાં હોય. કોક વાર મન વિચાર કરતું હોય તો એ મનની અંદર હોય, તમે મનની અંદર છો. તો કોક વાર તમે બુદ્ધિની અંદર છો, તો કોક વાર તમે ચિત્તની અંદર છો, કોક વાર તમે અહંકારની અંદર છો, કોક વાર તમે શ્વાસોશ્વાસની સ્થૂળતા રાખી અને એમાં શ્રવણ કરો છો. જેમ ઓલા મકાનમાં ખબર છે કે અત્યારે હું આ જગ્યાએ છું, બેડરૂમમાં છું તો કિચન રૂમમાં નથી, એમ આ શરીરમાં પણ તમારી જગ્યા છે. છઠ્ઠી તેરી જગા તું કहाँ ગયો બિગોલ. કોક આવ્યું એના કોન્ટેક્ટમાં તો હોય, પણ માની લો કે તમે શ્રવણેન્દ્રિયમાં છો, તમારું મન શ્રવણેન્દ્રિયમાં છે તો તમે કેટલાના કોન્ટેક્ટમાં છો? શ્રવણેન્દ્રિય એટલે કાન. હા, એટલે કાન છે એના દેવતા દિશા છે, અને કાનનો વિષય કયો છે? શ્રવણેન્દ્રિયનો એનો ગુણ છે, સાંભળવાનો એનો ગુણ છે. હું પૂછું છું શું કે એનો વિષય કયો છે? શ્રવણેન્દ્રિયનો વિષય શું છે? કર્મેન્દ્રિય નથી, જ્ઞાન ઇન્દ્રિય છે. હા, માથામાં ફિટ કરવામાં આવેલી બધી ઇન્દ્રિયો જ્ઞાન ઇન્દ્રિય છે. એ ખાલી જાણવાનું કામ કરે. છતાંય શ્રવણેન્દ્રિયનો વિષય શું છે? કેટલા વિષય છે? 5. એમ પેલો વિષય કયો છે? લાઈન બંધ બોલો. હા, પણ લાઈન બંધ બોલો. લાઈન બંધ, ક્રમબદ્ધ. તમે બોલો કૃષ્ણભાઈ. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષય લાઈન બંધ કહેવાય. આ બોલ્યા નહીં. એમાં શબ્દ વિષય છે એ શ્રવણેન્દ્રિયનો છે, અને એનો દેવતા કોણ છે? તો કે દિશા. હવે તમે જ્યારે શ્રવણેન્દ્રિયમાં આવો છો ત્યારે આટલા તો તમારા કોન્ટેક હોય છે. શબ્દ ગુણ છે એ કયા તત્વનું છે? આકાશ તત્વનું. હા, આકાશ તત્વ છે, શબ્દ વિષય છે, દિશા દેવતા છે, અને સૌંદર્ય એનું સાધન છે સાંભળવાનું. મને ને ભેગું ભળે છે. છતાંય ન્યાય તો તમે આપો છો. એટલે પૂછું છું કે તમે શ્રવણેન્દ્રિયમાં આવો ત્યારે ક્યાં કેટલા કટકમાં છો? શ્રવણેન્દ્રિય એના દેવ દિશા અને એનો શબ્દ એનો ગુણ છે. સાંભળવું એનો ગુણ છે, શબ્દ છે એનો વિષય છે.
આકાશ તત્વની ઉત્પત્તિ સત્વગુણમાં જ થઈ છે અને સત્વગુણના દેવ છે એ વિષ્ણુ છે. એની ઘરવાળીનું નામ લક્ષ્મી છે. પછી એના ફેમિલી આ તે એના વાહન બાહન સ્કૂટર એ બધા ઘરનું ભરું. તો કેટલા કોન્ટેક્ટમાં કહેવાય. તમારા ઉપર ધ્યાન દે તો બેડો પાર થઈ જાય એવું છે. નકર આ બધા હાલવે જ છે. જેટલા રહ્યા ને મેં ગણાવ્યા ને એ બધા તમને હાલવે છે. બ્રહ્મના સુખને ન માણવા દે. તમારું સુખ માણવું છે એમાં એ વિઘ્ન હર્તા છે. હવે પછીનો આપણે વિષય લઈ સ્પર્શ. સ્પર્શ વિષય શેનો છે? શબ્દ વિષય કાનનો છે, પણ સ્પર્શ વિષય શેનો છે? ચામડીનો. ત્વચા ઇન્દ્રિય. બરાબર. હવે ત્વચા ઇન્દ્રિયના દેવતા વાયુ છે અને સ્પર્શ વિષય છે એ વાયુ તત્વનો છે. અને વાયુ તત્વની ઉત્પત્તિ રજોગુણમાં થઈ છે અને રજોગુણનો દેવ બ્રહ્મા છે અને એની ઘરવાળી સાવિત્રી છે, યા સરસ્વતી છે, યા ગાયત્રી છે. હંસ ઉપર બે છે. બ્રહ્મા હંસ ઉપર બે છે. લક્ષ વિષ્ણુ છે ગરુડ ઉપર બેસે છે. અને સ્પર્શ વિષય છે એ રજોગુણમાંથી પ્રગટ થયો છે. વાયુ તત્વ રજોગુણમાંથી પ્રગટ થયું છે અને રજોગુણના મેં દેવતા બતાવ્યો હતો. તો તમે જ્યારે સ્પર્શેન્દ્રિયના સંગમાં આવો છો ત્યારે આટલા કોન્ટેક્ટ હોય છે તમારા. રહોડામાં હો ત્યારે તમે કાંઈ બાથરૂમમાં ન હો. રહોડામાં આવો તો રહોડામાં જો. બાથરૂમમાં આવો ત્યારે તમે કાંઈ ગેલેરીમાં ન હો, બેડરૂમમાં ન હો. તમારા આખા મકાનમાં તમે ક્યાં છો એ તમને ખબર હોવી જોઈએ. એમાં શરીરમાં તમે ક્યાં છો એ તમને ખબર હોવી જોઈએ. પછી આ જે બે કોડા છે જેને આપણે આંખ કહી છીએ એનું નામ છે નેત્રેન્દ્રિય. એનો વિષય કયો છે? જોવાનો એનો ગુણ છે. હું બોલું છું શબ્દ પારખી થાવ તો તમને મજા આવે. એનો વિષય ઓમ જો તો આવેલું છે પણ આ જગતની દુનિયા આ હાચો ખુલવા ગઈ સપનું એટલે ગોઠે ચેડા છે બધા. આખું જગત દુઃખી એટલે છે. સંતો સદાય સુખી. એને લેવા ન દેવા જગત આવીને બિચારા આમ કરું તો મને સુખ મળે, આમ કરે રાતના તને કોઈ વાત સુખ નહીં મળે. જા કેમ તાર ચાલે જ ખોટી છે. તું સદગુરુનો બાળક જ નથી. તારી ચાલ જ ખોટી છે. સીધે માર્ગે સંચલાર નુગરા આડું તણે. શબ્દના પારખીતાઓનું ઉપદેશાને શું કામ કહે છે? ગાદીપતિ સદગુરુ. તે શબ્દના પારખી થાય તો પોતે મેળું ઓછું થાય. કઈ આપણે કાંઈ નહીં કરે કાંઈ. આપાપણું કાઢવું એ કાંઈ હેલું નથી. હા, સંતો સિવાય કોઈ આપાપણું ત્યાગી ન શકે કે આપાપણું કાઢી ન શકે. સમદર્શી સમતાને ગ્રહી આપ ખોવું રે. અનુભવીને એકલું આનંદમાં રહેવું રે. અગમ દેશમાં અદેખ દેખા અને આપ પ્રકાશે આપને પેખા. હા, પોતાના પ્રકાશથી જ પોતાને જોયું. આ એ વાત છે. અગમ દેશમાં આપને પેખા, આપ પ્રકાશે આપને પેખા. તો આ બે આંખ છે એનો વિષય રૂપ છે. પહેલા
કાનનો શબ્દ, ચામડીનો સ્પર્શ અને આ બે કોડા છે એનો વિષય રૂપ છે. જેટલું દેખાય એ બધું રૂપ જ છે. અને આંખના દેવતા છે એ દિશા દેવતા છે, ના એ સૂર્ય દેવતા છે. આંખના દેવતા સૂર્ય છે. બીજાના વિચારો કરવાની ટેવમાં આપણે આપણી જગ્યા છોડી દઈએ છીએ, ભાન નથી રહેતી. ખોટમાં ધંધો શું કામ કરવો જોઈએ? નકરો નફો કરી અને આ ફાની દુનિયા છોડી અને આપણે આપણી ઘરે જ આવું છે. દીકરીને તો પોતાના માવતરનું ઘર છોડી અને હારે જવું હોય ને એટલે મરી ગઈ રોવે. હવે એમાં આપણે તો આપણી ઘરે જવું છે, એમાં મોસું વાળવાનું હોય. માકડમાંથી મોર કાઢે એમ કાઢીને પોતાની ઘરે વહી જાય. તરત છઠ્ઠી તેરી જગા સ્થાનક 5 વિચારીને છઠ્ઠે વર્તે છે પામે સ્થાનક 5. એમાં નહીં સંદેહ, એમાં કાંઈ સંદેહ ના. બીક છે જ લાગે. રોમે રોમે પીડા હોય તો શું થઈ ગયું? શરીર તો વિનાશી છે. કેવી ખૂબીની વાત છે કે આ મકાન એ શરીરરૂપી મકાન યોનિમાંથી નીકળ્યું અને એમાં 900 નાડીઓમાં જે આત્મા બિરાજે છે એ આત્મદેવ છે. 33 કરોડ દેવતામાં સૌથી આગેવાન દેવ છે અને એ અવિનાશી છે અને ઘટોઘટમાં બોલી રહ્યો છે. પણ બોલી રહ્યો છે એનો કોઈને વિશ્વાસ નથી. ખબર કરી કે બોલે છે ભગવાન છે, બોલે એ 52 બાર છે, વિશ્વાસ નથી. વાદ વિવાદ વાદ વિવાદ વાદ વિવાદ કરતા હોય. વાદ વિવાદ તો મત કરો ભાઈ, અંતરથી આપું ટાળો. આપું ટાળવું નથી, વાદ વિવાદ કરવા છે. મારું હાચું ને તારું ખોટું, તારું હાચું ને મારું ખોટું. અરે ખોટા હાચામાં ક્યાં સુધી ગોઠાતો હે? વાદ વિવાદ તો મત કરો ભાઈ. શાન ગોરાની ગતિ બહુ ન્યારી છે. ઉનકા મતા ગમ પારા ક્યું જાણે દુનિયા સારી. હમણાં આપી દો ભાઈ 11 અક્ષર. હા તો તમારી પાસે બોલવાનું ભરભરી તો હોય ને ગાદીપતિ એક વાત છે. આવ્યા હોય એને પાકું કરીને આવ્યા હોય એ લોકોને બોલવા તો એ બાપા કાંઈ મેદાન મારી જાય થોડું હાલે ના. એટલે કાલે વાત ક્યાં છૂટા છે આપણી પાસે, પણ હું આ 5 મિનિટ વાત કરી લઉં બરાબર. એટલે હવે આપણે ત્રીજું સ્ટેપ આવ્યા કે આંખ છે એ આંખ છે એ નેત્રેન્દ્રિય છે અને નેત્રેન્દ્રિયનો વિષય કયો છે? રોગ. અને આંખના દેવતા કોણ છે? સૂર્ય. સૂર્ય. અને આંખનું કામ શું છે? ગુણ શું છે? જોવાનું. તે તત્વની ઉત્પત્તિ ક્યાં? તે તત્વ છે એની ઉત્પત્તિ કયા ગુણમાં થઈ છે? તેજ અને અગ્નિ, તેજ અને સૂર્ય. એની ઉત્પત્તિ કયા ગુણમાં થઈ છે? સત્વગુણમાંથી તો એક જ થઈ છે. શબ્દ એક જ, બીજી વાર બોલતા જ નહીં. હા. તે તત્વની ઉત્પત્તિ કયા ગુણમાં થઈ છે? હું કહી દઉં તો તમને બધું હેલું પડી જાય, પણ તમે કઈ પાછું ભૂલી જાઓ. કારણ કે જયસી બ્રિજ કુટુંબ છે તેસી હરીશે હોય. ચલા જાય હોય કુટુંબમાં ફલાને પકડે કોઈ બાપની તાકાતથી ફલો પકડી ગયે. હા. તમોગુણમાં થઈ. જેમાંથી તમોગુણ. અને તમોગુણના જે દેવ છે અગ્નિ તત્વ છે, સૂર્ય તેજ તત્વ છે, એની ઉપર તમોગુણમાં થઈ. અને તમોગુણના દેવ છે એ રુદ્ર સંહાર કરનાર શિવ છે અને એની ઘરવાળી પાર્વતી સતી છે. અને દીકરા છે ગણેશ અને કાર્તિક સ્વામી. દીકરી છે ઓખાબાઈ અને એનું કમઠાણ જોવો તો એની બીજી સ્વયં છે એ ગંગાજી છે ને એ મગર ઉપર બે છે.
અને એની બાયડી છે એ જગદંબા સિંહ ઉપર બેસે છે. આવો. હા બેટા, દૂધ છે ને એ આમાં છે, કોથળી છે ને બે કોથળી છે ને એ વાપરતો બેટા. ગોવર્ધન ભગવાન લઈ આવ્યા છે એ ન વાપરતો. બે કોથળી કાકા આવ્યા હતા આજે તમારે, તમે એને સાકી દો છો. આવો 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 આવો. હા. કોથળી વાળી કોથળી કોથળી ખબર જ પડી જાય તમને. કેમ છે ભાઈ? ગોલ્ડન ગોલ્ડન. હા કોથળી છે ઉપરના ભાગમાં બે. હા એટલે છેલ્લું કહી દો, પૃથ્વી એ તત્વ છે, એની ઉત્પત્તિ તમોગુણમાં થઈ છે અને એનું સાધન છે જ્ઞાનેન્દ્રિય કહેતા ઘાનેન્દ્રિય એટલે આ નાક, અને દુર્ગંધે સૂંઘે અને સુગંધે સૂંઘે. અને એના દેવ છે અશ્વિની કુમાર. અશ્વિની કુમાર બે છે પણ એના દેવ છે ગંધના દેવ. અને પૃથ્વી છે તો તમોગુણમાંથી પૃથ્વી છે, તમોગુણના દેવ રુદ્ર છે. બે તત્વો તમોગુણમાંથી, બે તત્વો રજોગુણમાંથી અને એક તત્વ સત્વગુણમાંથી. આવી રીતે ત્રિગુણમાં એનો દેહ કહેવાય છે. દેહ યોનિમાં નીકળે છે, પણ મારી પાસે જે બોલી રહ્યો છે કે જે આ શરીરમાં 900 નાયડુમાં જેની હાર વર્તાઈ રહી છે એ આત્મદેવ એક નિરંતર આત્મ બોલે. સો વિધિ વિરલા પાછી આ પ્રેમ જ્યોત પ્રકાશી. એક નિરંતર આત્મ બોલે. અને જોઈજો તમારું મન તમારે સુખી થવું ને તો એને કહેજો એ રાંડેના નોકરી રહેવું છે ને, તો કે હા શેઠ, તો હું કહું એમ કરવું પડશે. તો કે હા શેઠ, શબ્દ સિવાય કોઈ વસ્તુનું સંગ નહીં કરવાનું તારે. હા એટલે કે કાનનો સંગ કરવું કરજે તો કાનના દેવતા દિશાજીનો કરજે, પણ ધ્યાન રાખજે કાન એક શબ્દ છે, દિશા એક શબ્દ છે, શબ્દ એનો ગુણ છે, એ શબ્દ છે, સતોગુણી શબ્દ છે, એનો દેવ વિષ્ણુ છે, એની ઘરવાળી લક્ષ્મી છે. બાયોડેટા બધું મળશે તને, પણ શબ્દ સિવાય કાંઈ યાદ રાખ્યું છે તો નોકરીમાંથી કાઢી મૂકી કરતા. મનને સમજવાનું છે, મનને સમજાવવાનું છે. સંતો મુનિવર મન સમજાય. હા શબ્દ નિરંતર છે મન લાગા. આ મલિન વાસના ત્યાગી, ઉઠત બેઠત કવોણ છોટે ऐसी તાલી લાગી, સાધો સહજ સમાધિ બોલી. આ ઉઠ્યારી કેવી કરું છું, પણ તમે જોવો ને તો હમણાં દર્શનભાઈ હર્ષિતભાઈ ધનુષભાઈ ઠાડા થઈ ગયા. ખા કરતો નથી પણ ખૂબ માર મને એમ બોલ્યો અને ભાદરમાં દહીં નો ખાતા હરાવ, છાસ નો ખાતા. અને પ્રકૃતિ કે એમ માયનું મનાણ જોવની હું આજે સત્ય ચાલે સૌમાં ચાલુ નહીતર ફરવો કેલી. મને કે રૂણિયા રાણિયા કાંડીના દહીં નહીં ખાતું અને તું છાશ નહીં પીએ, બે પીવડાવી દઉં. અને બે ચાલુ કર્યું તો એ જ હરખું આવ્યું કાંઈ આવી હોશિયારી કરી કામ આવતી નથી મારી કાંઈ. હા બોલો ભાઈ બોલે છે એનો વિશ્વાસ કેમ? એ તો તમારે કરવો પડે ને, તમે પોતે જ બોલો છો. ખાલી આ ટૂંકમાં કહી દો ખાલી કે કેમ કરવું. બોલે છે એનો વિશ્વાસ કેમ? એ એમ કે બોલે છે એનો વિશ્વાસ ટૂંકમાં કહી દો. કેમ કરવું એમ? હા વિશ્વાસ તમે કીધું ને આ જો બોલે છે મારો એનો ગુરુ વિશ્વાસ છે કોઈ ને, નથી આપતો. મેં મારા ગુરુને કીધું સમજી જાય તમે બાજુ. મારા ગુરુને મેં કીધું બાપા મને આ બોલે છે એનો વિશ્વાસ આવી ગયો છે. બપોરના 12 વાગ્યા તો વડલે બેઠા હતા, મોડાવડીને પોલીસ ઉપર વડલે. મને કે ભાઈ કેવી અમાસની રાત છે. એટલે મેં કીધું રાતના ભજન કરી અને ચા હેતકના પી અને અત્યારે બપોરના 12 વાગ્યા છે, મધ્યાહન રવિ આવ્યો છે અને તમને અમાસની રાત દેખાય છે. ગોદડા ઉઠીને હોઈ જાય કાંઈ બોલે છે એનો સંગ થયો નથી, ખાલી છોડી કરો તો તે કીધું કે મને કે તે કીધું મને આમ કે
રાણીયા તે મને કીધું, રાણીઓ કહેતા મને, રાણીયા તે મને કીધું કે મને હું બોલે છે એનું સંગ રાખું છું. કા હં? દી હોય તો તને ખબર, દીનો સંગ રાખે છે, રાતનો સંગ રાખે છે, બોલે છે એનું સંગ ક્યાં રાખે છે? હે એટલા સમજી જાય કાકા? સમજાઈ ગયું. ભાઈ આવતી હોય ને એમ કહું, એ ઓલા ભાઈ આવે છે ને બોલાય તો કોણ ઓલા ભાઈ ત્યાં જાડી પાડી હાલી આવતી આ મામા કરતી કરતી. આનો ભેદ મટી જાય ને ત્યારે મેળ પડે. હા કારણ કે ઊંઘ ખડકી કોઈ શાંત નથી આવો. કોણ મામે, કોણ પુરુષ, કોણ નારી? રાત દિવસનો ભેદ મટી જાય, હા. નર નારીનો ભેદ મટી જાય હા. ત્યારે આ વસ્તુ બને. તો હાલો મહેશ હાલો, સીધું હાલવા દો, સદગુરુ મારે જય કરી.